ભાઈ असली બેસબોલ તો આને કહેવાય. શીખો કંઈક ઇંગ્લેન્ડ વાળાને કહીએ. ભલે 3 દિવસ વરસાદ પડ્યો હોય પણ બાકીના 2 દિવસમાં બાંગ્લાદેશના સુપડા સાફ કરીને ટેસ્ટ મેચ જીતી લીધી. પાકિસ્તાનમાં હાઈવે જેવી પીચો ઉપર જઈને પાકિસ્તાનને હરાઈને આવ્યા હતા. એ અહીંયા થોડી ચાલવાનું હતું. બે દિવસ તો પૂરા રમ્યા નથી અને બાંગ્લાદેશની 20 વિકેટો પડી ગઈ. તો આ સિરીઝ ચાલુ થતા પહેલા કહેતા હતા કે ભાઈ અમે પાકિસ્તાનને તો હરાઈ દીધું છે અને ભારત સામે પણ બંને ટેસ્ટ મેચો જીતવા માટે જ રમીશું. પછી તો રોહિતભાઈ આવું જ કહેવાના ને. હવે ભલે આમ તો પાકિસ્તાન વાળા ભારતની વિરુદ્ધ જ હોય છે, પરંતુ બાંગ્લાદેશની આજની હાલત જોઈને તો 100% બાબર આઝમ પણ બોલ્યા હશે. पिताजी आप अच्छे पिताजी हैं. હવે ફટાફટ બીજી ટેસ્ટ મેચમાં શું થયું એની વાત કરીએ તો પહેલા 3 દિવસ તો ભાઈ વરસાદ જ પડ્યો હતો. એક જગ્યાએ તો મેં એવું વાંચ્યું કે ભાઈ જયેશ શાહે IPL ના નિયમો લાવવાના હતા એટલે વરસાદ પાડીને મેચ અટકાવી દીધી હતી. અને આમ ખરેખર થયું પણ એવું હતું કે જ્યારે 3 દિવસ વરસાદના લીધે મેચ બંધ હતી તો ત્યારે પહેલા તો IPL ના રિટેન્શનના નિયમો આવી ગયા. પછી બાંગ્લાદેશ સામેની T20 સિરીઝ માટે ટીમનું અનાઉન્સમેન્ટ થઈ ગયું. એટલે તમે ગમે તે કહો પણ ક્રિકેટ ફેન્સ માટે એન્ટરટેનમેન્ટ તો ચાલુ જ હતું. પહેલી ઇનિંગમાં તો બાંગ્લાદેશની ટીમ ફક્ત 233 રનના સ્કોર ઉપર જ ઓલ આઉટ થઈ ગઈ હતી. બાંગ્લાદેશ તરફથી ફક્ત મોમિનુલ હક એક જ બેટ્સમેન 107 રને અનમ રહ્યા હતા. બાકીના બધા જ બેટ્સમેનોનું નિરાશાજનક પ્રદર્શન જોવા મળ્યું. હવે ભાઈ વરસાદ પડ્યો હોય કે ના પડ્યો હોય, જસપ્રીત બુમરાહને થોડી એનાથી કંઈ લેવા દેવા છે. જસપ્રીત બુમરાહનું તો એક જ કામ છે, ઉઠો, મેચ રમવા જાઓ, વિકેટ લો અને સુઈ જાઓ. ભાઈ ખરેખર આ જ રૂટીન છે આપણા ચેમ્પિયન બોલરનું. પછી સામે ગમે તેવી ટીમ હોય, ગમે તેવી પીચ હોય કે પછી ગમે તેવા દેશમાં મેચો રમાતી હોય, જસપ્રીત બુમરાહ અને વિકેટો લેવું એ કન્ફર્મ છે. એટલે જસપ્રીત બુમરાહ પહેલી ઇનિંગમાં 3 વિકેટો લઈ જાય છે અને સાથે સાથે અશ્વિન અન્ના અને સરવ્યુ સિરાજ અને આકાશદીપ પણ 2 વિકેટો લઈ જાય છે. રવિન્દ્ર જાડેજા ભલે પહેલી ઇનિંગમાં એક જ વિકેટ લઈ જાય છે, પરંતુ એ તેમની 300મી ટેસ્ટ વિકેટ હોય છે. એટલે આ વિકેટ લેતાની સાથે જ રવિન્દ્ર જાડેજા એક ઇતિહાસ રચી દે છે. ભારતીય ટીમ માટે તેઓ સૌથી ઝડપી 3000 રન અને 300 વિકેટ લેનારા ઓલરાઉન્ડર બની જાય છે અને સાથે જ તેઓ પહેલા ડાબોડી સ્પિનર પણ થઈ જાય છે કે જેમણે 300 વિકેટ ભારત માટે ટેસ્ટ ક્રિકેટમાં લીધી હોય. એટલું જ નહીં, તેઓ ભારત માટે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધારે વિકેટ લેનારની લિસ્ટમાં 7મા નંબરે પહોંચી ગયા છે. ભારતીય ટીમના બોલરોએ તો એમનું કામ કરી નાખ્યું હતું, પરંતુ હવે વારો હતો બેટ્સમેનોનો. આમ તો ચોથો દિવસ હતો અને હજુ 3 ઇનિંગો બાકી હતી એટલે બાંગ્લાદેશ વાળાએ તો સપનામાં પણ નહીં વિચાર્યું હોય કે રોહિત શર્મા અને ભારતની ટીમ કંઈક આ પ્રકારના એટીટ્યુડ સાથે મેદાનમાં ઉતરવાની છે. ભાઈ આવતાની સાથે જ રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલે બેઝબોલને પણ શરમાઈ દે એ પ્રકારની એટેકિંગ બેટિંગ કરવાનું ચાલુ કરી દીધું હતું. આવતાની સાથે જ પહેલા જ 2 બોલમાં 2 સિક્સ, એ પણ ટેસ્ટ ક્રિકેટમાં. જસ્ટ ઇમેજિન. એટલે રોહિત શર્મા ટેસ્ટ ક્રિકેટમાં પહેલા એવા ઓપનર બની ગયા છે કે જેમણે આવતાની સાથે જ પહેલા 2 બોલમાં 2 સિક્સો ફટકારી દીધી હોય. અને ફક્ત રોહિત શર્મા જ નહીં, પરંતુ સાથે યશસ્વી જયસ્વાલ પણ એટલા જ એટેકિંગ માઇન્ડસેટ સાથે રમી રહ્યા હતા. એટલે બોલરોએ તો પહેલા બાંગ્લાદેશ વાળાને હેરાન કર્યા જ હતા, પરંતુ હવે બેટ્સમેનોએ આવીને પણ લંકા લગાડી દીધી હતી. એક સમયે તો ભારતની ટીમનો સ્કોર 10 જ ઓવરમાં 100 રને પહોંચી ગયો હતો. એટલે એ વખતે તો એમ લાગ્યું કે ભાઈ આપણા પ્લેયરોએ IPL ની તૈયારી અત્યારથી ચાલુ કરી દીધી છે. અને રોહિત શર્માના આઉટ થયા પછી પણ યશસ્વી જયસ્વાલ અટકતા નથી અને તેઓ 31 જ બોલમાં 50 ફટકારી દે છે. આ સાથે જ તેઓ ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ફાસ્ટેસ્ટ 50 ફટકારનારા પહેલા ભારતીય ઓપનર બની જાય છે. એટલે 100% જયસ્વાલની બેટિંગ જોઈને બાંગ્લાદેશ વાળાને તો લાગ્યું હશે કે ભાઈ આના કરતા તો વરસાદ પડી ગયો તો સારું હતું, એટલીસ્ટ મેચ તો ડ્રો થઈ જાય. યશસ્વી જયસ્વાલ 72, શુભમન ગિલ 39, વિરાટ કોહલી 47 અને KL રાહુલના 68 રનની મદદથી ભારતની ટીમ 35 ઓવર પહેલા જ 285 રન ફટકારી દે. આ સાથે જ વિરાટ કોહલી ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 27000 રન પૂરા કરી દે. એટલે સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડીને વિરાટ કોહલી ક્રિકેટ જગતમાં સૌથી ફાસ્ટેસ્ટ 27000 ઇન્ટરનેશનલ રન કરવાવાળા પ્લેયર બની ગયા છે. કિંગ કોહલી 27000 રનથી તો ઉપર પહોંચી ગયા છે, પણ શું લાગે છે તેઓ સચિન તેંડુલકરના 34000 રનના રેકોર્ડને તોડી શકશે? એમને નીચે કોમેન્ટમાં લખીને ખાસ જણાવજો. સો ઇન શોર્ટ, ભારતની ટીમ 51 રનની લીડ લઈને બને એટલું જલ્દી દાવ ડિક્લેર કરી દે. હવે ફરી બેટિંગ કરવા ઉતરેલી બાંગ્લાદેશની ટીમની હાલત પહેલી ઇનિંગ કરતા પણ ખરાબ થાય છે. ફરી એક વખત રવિન્દ્ર જાડેજા, જસપ્રીત બુમરાહ અને રવિચંદ્રન અશ્વિન ભેગા થઈને બાંગ્લાદેશની કમર તોડી નાખે છે. ત્રણેય બોલર્સ 3 વિકેટો લઈને બાંગ્લાદેશની ટીમને ફક્ત 146 રનના સ્કોર ઉપર જ ઓલ આઉટ કરી દે છે. એટલે ભારતને જીતવા માટે ફક્ત 95 રનનો ટાર્ગેટ આવે છે કે જે ભારતની ટીમ ઇઝીલી ચેસ કરીને જીતી જાય છે. તો આમ બાંગ્લાદેશ સામેની આ ટેસ્ટ સિરીઝ ભારતની ટીમ 2-0 થી ક્લીન સ્વીપ કરી દે છે. हारे हुए फिर भी सीना तान के आ रहे हो? जीता कौन है? मेरा बापू जी. રવિચંદ્રન અશ્વિનને બેટ અને બોલ બંનેથી તેમના જોરદાર પ્રદર્શન માટે મેન ઓફ ધ સિરીઝનો એવોર્ડ આપવામાં આવે છે. અને આ સાથે જ તેઓ શ્રીલંકાના મુથૈયા મુરલીધરનના વર્લ્ડ રેકોર્ડની બરાબરી કરી લે છે. મુરલીધરને 60 ટેસ્ટ સિરીઝમાં 11 વખત પ્લેયર ઓફ ધ સિરીઝનો એવોર્ડ મેળવ્યો છે, જ્યારે રવિચંદ્રન અશ્વિને ફક્ત 39 ટેસ્ટ સિરીઝમાં 11 વખત પ્લેયર ઓફ ધ સિરીઝનો એવોર્ડ મેળવી લીધો છે. ભારતની ટીમ WTC પોઈન્ટ્સ ટેબલમાં પહેલા નંબર ઉપર તો હતી જ, પરંતુ બાંગ્લાદેશ સામેની જીત બાદ ભારતે પોતાની પોઝિશન વધારે મજબૂત કરી લીધી છે. એટલે પાકિસ્તાનને હરાઈને આવેલી બાંગ્લાદેશની ટીમ ભલે એવા સપના જોતી હોય કે આપણે ભારતની ટીમને હરાઈ દઈશું, પરંતુ રોહિત શર્મા અને ભારતની ટીમે બાંગ્લાદેશને બતાવી દીધું
દીધું છે કે ભાઈ ભારતની ટીમ ક્યાં છે અને બાંગ્લાદેશની ટીમ અત્યારે ક્યાં છે. पहचाना तेरे बाप का बाप हूँ मैं दादा. બસ તો આ જ હતું આજના વિડીયોમાં. વિડીયો કેવો લાગ્યો મને નીચે કોમેન્ટ કરીને ખાસ જણાવજો. જો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ તમારા દરેક ગુજરાતી મિત્રો સુધી એને શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા. મળીએ છીએ આપણે ફરી એક વખત આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.